આ વિડિયોને તમે ધ્યાનથી જુઓ, આ તમે વિડિયો ધ્યાનથી જોશો એટલે જેને 3 દાયકા જોયા હશે એને તો ખબર હશે કોહ કહેવાય, લખવું હોય તો કોષ લખાય, પરંતુ આજની યુવા પેઢીને આના અંગે લગભગ નોલેજ ઓછું હશે. હવે તમે બરાબર વિડિયો જુઓ, એક એક વસ્તુ તમે જુઓ, ધ્યાનથી જુઓ, અને સાહેબ જરૂર જણાય ને તો આજના આ બાળકોને પણ બતાવજો કે બેટા પેલા આ રીતે અમે ખેતીની અંદર પિયત કરતા, આ રીતે કૂવામાંથી પાણી કાઢતા. અને હવે તમે વિડિયો જુઓ, ધ્યાનથી જુઓ, એક એક વસ્તુ ધ્યાનથી જુઓ. બાંધેલો કૂવો છે, કારણ કે કોસથી પાણી કાઢવું હોય તો કૂવો બાંધવો પડતો. શું કામ બાંધવો પડતો? જેથી કરીને બાળતી ધૂળ કે પથ્થર અંદર પડે નહીં. બંને બાજુ ઓછા પિલોર કરેલા છે સિમેન્ટના, એના ઉપર પ્લાસ્ટર કરેલું છે, પછી આડું લાકડું મૂકેલું છે, 2 ગરગડી છે અને 2 દોરડા છે, વરતડી જેને કહેવાય, અને 2 જોડી બળદ છે, 2 માણસ છે, અને બંને જોડી 2 ધોળિયા બળદ જોઈ સાહેબ, 4 બળદ એટલે 2 જોડી બળદ છે. અંદર પાણી ભરાઈ ગયું કોહમાં, એટલે બળદને આગળ જે રસ્તો છે, બળદનો જે રસ્તો છે એને ગામડાની અંદર પીયું કહેવાય, અમે પીયું કહીએ એને. જો બંને ખેડૂત છે એ દોરડા પર બેસી ગયા છે જેથી બળદને સરળતા રહે. આ ધીરે ધીરે બંને કોહ ઉપર આવ્યા. એ પાણી ખાલી કર્યું થાળાની અંદર, આ થાળું કહેવાય. થાળામાંથી પાણી છે એ ધોરિયા મારફત ખેતરમાં ગયું, અને ખેતરમાં પાણી જે પાક વાવ્યો હોય એના પિયત તરીકે જાય. આ જો 2 લાકડાની ગરગડી મૂકેલી છે નાની નાની. શું કામ મૂકી સાહેબ? બળદને ખેસવામાં અગવડતા ન પડે. બળદની રાહ જુઓ તમે. એ માણસની કોઠાહૂસ તો તમે જુઓ યાર. એ સમયની અંદર માણસમાં કેટલી ધૈર્યતા હશે, કેટલી ધીરજતા હશે. આવું કંઈક જોઈએ સાહેબ, આવું કંઈક નિહાળીએ. આજની યુવા પેઢીને ધ્યાન દોરીએ તો પણ ઘણું છે, કારણ કે હવે ધીરે ધીરે આપણે આ જોવું પડશે, જાણવું પડશે. આ માહોલ જુઓ, આ વાતાવરણ જુઓ, કેવી જગ્યાએ કૂવો છે. આજુબાજુ લગભગ એટલામાં ક્યાંય કૂવો નહીં હોય. પાણી પીવા માટે ઉપયોગ કરવો હોય તો ડોલથી, દોરડાથી પાણી લાવી શકીએ, પણ પિયત માટે આ રીતે કોહનો ઉપયોગ કરતા. આજે તમે જઈ અને સ્વિચ દબો, મોટર ચાલુ કરો એટલે ડબ દે સબમર્સિબલ પંપ મૂકેલો હોય એટલે ફુવારો પાણીનો બહાર આવે. કેટલું પાણી બગડે આપણને ખબર નથી રહેતી, કારણ કે આપણે પાણી કાઢવામાં મુશ્કેલી પડતી નથી. શહેરની અંદર તમે નળની ચકલી પાસે જઈને હાથથી ફેરવો